ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજે સવારે જે રેકોર્ડિંગ મૂકેલું એમાં કંઈક ગડબડ હતી. શું ગડબડ હતી મને પણ ખ્યાલ ના આવ્યો, પણ અડધા રેકોર્ડિંગ પછી કંઈક મારો અવાજ કંઈક આવતો નથી. જેબલસને મને કહ્યું કે બીજું જે સ્ક્રીનશોટ મોકલ્યો એનું એમાં કશું આવ્યું નહોતું. એટલે હું આખું જ ફરીવાર જ કરું છું અને અપલોડ કરી દઉં છું. ઓકે, રાઈટ. હવે એટલે આમ તો સ્ટાર્ટિંગનું જે છે તમે ઓલરેડી આપણે લેક્ચરમાં જોયું છે. ફરી એકવાર તમારે રિવિઝન તરીકે ધ્યાનમાં લઈ લેજો કે લઘુગુણકીય વિકલન. ઓકે, આ આજનો આપણો ટોપિક છે. અને એમાં તમારે એક અગાઉના લેક્ચરમાંથી એક સૂત્ર યાદ કરવાનું મેં કહેલું, જેનો આમાં ઉપયોગ આવી શકે છે. અને એ છે કે a raised to log x to the base a is equal to x. આનો ઉપયોગ આમાં જે દાખલાઓ ગણીશું ને એમાં આવશે. ઓકે, રાઈટ. હવે લઘુગુણકીય વિકલન જે છે એમાં કોઈ થિયરી નથી. ઓકે, હું તમને ડાયરેક્ટ એના એક્ઝામ્પલથી જ સમજાવું છું. અને એમાં જે પણ એક્ઝામ્પલ લઉં છું એની દરેકની મેથડ સમજીશું. એટલે મેથડ એ જ એની થિયરી છે એવું સમજી લેજો. ઓકે, રાઈટ. હવે સૌથી પહેલો આમાં એક ખૂબ જ બેઝિક દાખલો જે કહેવાય આ ટોપિકનો, લઘુગુણકીય વિકલન એટલે કે લોગેરિધમિક ડેરિવેટિવ. ઓકે, તો એનું જે એકદમ બેઝિક દાખલો કહેવાય એ છે કે ભાઈ y બરાબર x રેઝ ટુ x આ આપેલું હોય તો એના માટે dy બાય dx શોધો. dy બાય dx શોધો. અથવા તો એને બીજી રીતે કઈ રીતે પૂછે કે ભાઈ d બાય dx ઓફ x રેઝ ટુ x શોધો. આવું પણ પૂછી શકે. ઓકે, રાઈટ. હવે જોજો કે મેં આગળ લેક્ચરમાં ઓલરેડી કહેલું છે, જેણે ધ્યાનથી સાંભળ્યું હશે આખો વિડીયો તો એને ખ્યાલ હશે કે આમાં હંમેશા દરેક લઘુગુણકીય વિકલનમાં બે રીતો આવશે. દાખલામાં હંમેશા કેટલી રીત આવશે? બે રીત આવશે. ઓકે, રીત બે આવશે. હવે પહેલી રીતમાં શું આવશે એ તમને કહી દઉં કે પહેલું જે પણ રકમ હોય ને એ રકમથી સ્ટાર્ટ કરો તમે. y બરાબર x રેઝ ટુ x, એમાં બંને બાજુ log એપ્લાય કરવાનું દોસ્તો. બંને બાજુ log. તો log y ઇઝ ઇક્વલ ટુ log ઓફ x રેઝ ટુ x. હવે લોગના ગુણધર્મો યાદ કરો તો એમાં ઘાત હોય ને એ ઘાત આગળ આવી જાય. ઘાત આગળ આવી જાય એટલે શું થઈ જશે? x log x. એટલે કે log y ઇઝ ઇક્વલ ટુ x log x થઈ જાય. ઓકે, ત્યાર પછી શું કરવાનું તો કે બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરો. કોની સાપેક્ષે? x ની. એટલે d બાય dx ઓફ log y ઇઝ ઇક્વલ ટુ d બાય dx ઓફ x log x. બંને બાજુ x ની સાપેક્ષે વિકલન. હવે અહીંયા એક ખૂબ જ અગત્યનો ટોપિક એ છે કે log y નું વિકલન જ્યારે આવે ને તો ધ્યાન રાખજો કે પહેલાં logનું વિકલન થાય અને y એટલે fx છે. હંમેશા યાદ રાખજો તમે xની સાપેક્ષે yનું વિકલન કરી રહ્યા છો એટલે કે fxનું વિકલન કરો છો xની સાપેક્ષે. એટલે શું આવે? dy બાય dx. મતલબ કે સાંકળ નિયમ આવે. પહેલાં logનું વિકલન થાય પછી yનું વિકલન થાય. તો logનું શું થશે? log xનું 1/x છે, તમને યાદ હોવું જોઈએ. તો આનું log yનું શું થાય? 1/y અને ગુણ્યા yનું વિકલન xની સાપેક્ષે એટલે શું થશે? dy બાય dx. dy બાય dx. ઓકે, અને આ બાજુ ગુણાકારનો નિયમ લાગુ પડે. તો ગુણાકારનો નિયમ લગાવીએ એટલે પહેલું પદ એમનું એમ, બીજાનું વિકલન એટલે log xનું 1/x વત્તા બીજું પદ એમનું એમ અને પહેલાંનું વિકલન એટલે 1. તો અહીંથી x ઉડી ગયા એટલે 1 પ્લસ log x થયું. બરાબર. આ કોના બરાબર થયું છે? આ બાજુ શું છે? આ 1/y dy બાય dx છે. બરાબર છે, રાઈટ. હવે આપણે શોધવાનું છે dy બાય dx. પ્રશ્ન પૂછેલો છે તો 1/y ને સામે લઈ જવાના. ઓકે, એટલે કે dy બાય dx
ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીએક્સ તો વાય ઇન્ટુ 1 પ્લસ log x y ઇન્ટુ 1 પ્લસ log x. હવે એકચ્યુઅલી આ જ્યારે પણ ગણીએ ને દાખલો ત્યારે હંમેશા એની એક મેથડ યાદ એ રાખવાનું કે આપણે વાયને જે મૂળ રકમ આપી હોય ને આ રકમ શું છે વાય બરાબર શું છે એક્સ રેઝ ટુ એક્સ છે કે નહીં તો પાછા વાયની જગ્યાએ મૂકી દેવાના. ઓકે, કોઈક જ રેર એવી રકમ આવશે જેમાં એ વાયની કિંમત મૂકાશે નહીં. એ રકમ આવશે ત્યારે હું તમને કહીશ. બાકી પણ જે પણ રકમ હોય ને રકમ હંમેશા અહીંયા રિપ્લેસ કરવાની જ. એટલે ઇઝ ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ log x. તો આ જે આન્સર આવ્યો ને ડીવાય બાય ડીએક્સનો, ઓકે, એ કોનું વિકલન થયું છે? એક્સ રેઝ ટુ એક્સનું વિકલન થયું કહેવાય દોસ્તો. ઓકે, હા, હવે આ છે ને એ આ ટોપિકનો એટલે કે લઘુગુણકીય વિકલનનો એકદમ બેઝિક દાખલો છે દોસ્તો. આવું હું કહું છું એનું રીઝન એ છે, આને તમારે યાદ રાખજો, આને યાદ રાખવાનું. એટલા માટે કહું છું યાદ રાખવાનું કે મોટા મોટા દાખલાઓ જ્યારે આવશે ને 3 માર્ક્સ 4 માર્ક્સના દાખલાઓ તો એની અંદર આવું પદ આવશે એક્સ રેઝ ટુ એક્સ અંદર એક સ્ટેપ તરીકે આવે તો ત્યારે તમે ડાયરેક્ટ આ આન્સર લખી દો તો તમારા આટલા સ્ટેપ્સ બચી જાય. જેવી રીતે આપણે પેલું વિકલનમાં રૂટ એક્સ હોય તો ડાયરેક્ટ 1/2 રૂટ એક્સ લખી કાઢો છો ને, એવી રીતે એક્સ રેઝ ટુ એક્સ જો આવે તો તમારે એક્સ રેઝ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ log x લખી કાઢવાનું અને બ્રેકેટમાં કારણ આપી દેવાનું કે આનું વિકલન આ છે, ધેટ્સ ઓલ. આ બધા પદો સ્ટેપ્સ ગણીને બતાવવાની જરૂર નહીં તો આટલા સ્ટેપ્સ બતાવવા પડે. હા, એટલા માટે. ઓકે, ખ્યાલ આવે ને? હવે આની બીજી રીત શું છે એ તમે જોઈ લો. ઓકે, હવે આની આપણે બીજી રીત જોઈએ. બીજી રીતમાં એવું છે દોસ્તો કે સ્ટાર્ટ તો આપણે વાય બરાબર એક્સ રેઝ ટુ એક્સથી કરો. હા, પછી મેં ઉપર આજે લખ્યું છે યાદ કરો. હવે આમાં એની બદલે ઈ લાવો. અહીંયા હું ઈનો યુઝ કરીશ. હંમેશા આ બીજી રીતમાં એ નહીં વપરાય પણ ઈ વપરાય, સ્મોલ ઈ. તો આ જે એક્સ છે ને એક્સની બદલે આ એક્સ રેઝ ટુ એક્સ છે. હવે આને જોજો અને અહીંયા હું શું લખું છું એ જોજો કે ઈ રેઝ ટુ log એક્સ રેઝ ટુ એક્સ. અને લોગનો હું આધાર લખતો નથી દોસ્તો. મેં તમને લાસ્ટ ટાઈમ પણ કહેલું છે લોગનો આધાર ના લખો એટલે કયો આધાર ગણવાનો? લોગનો આધાર ના લખો એટલે ઈ. ખ્યાલ આવે છે? એટલે આધાર ના લખો એટલે ઈ જ છે. મતલબ અહીંયા આનો આધાર અને આ બંને ઈ સેમ છે. જેમ કે અહીંયા એ છે ને એ જ રીતે. હવે આનો મતલબ શું થાય? આમાં પાછું આ એક્સની એક્સ ઘાત છે એટલે ઘાત હોય પાછું લોગના ગુણધર્મ પ્રમાણે આગળ સહગુણકમાં જાય કે નહીં. માટે વાય બરાબર ઈ રેઝ ટુ એક્સ log એક્સ થાય. વાય બરાબર શું થશે? ઈ રેઝ ટુ એક્સ log એક્સ. બરાબર કે નહીં? ઓકે, હવે આ બે રીતમાં મૂળભૂત તફાવત શું છે દોસ્તો કે આમાં સૌથી પહેલું સ્ટેપ એ છે કે બંને બાજુ log એપ્લાય કર્યું. જ્યારે આમાં મેં આ ઉપરવાળું જે આ ગયા લેક્ચરમાં આપણે જે શીખ્યા છીએ એનો ઉપયોગ કર્યો. આનો પરિણામ ગુણધર્મ જ છે લોગનો, પણ હવે આમાં log એપ્લાય કરવાનું નથી. આમાં હવે log એપ્લાય કરવાનું નથી. આમાં ડાયરેક્ટ ડીવાય બાય ડીએક્સ તમારે કરી દેવાનું. ઓકે, તો ડીવાય બાય ડીએક્સ. તો આમાં હવે સાંકળ નિયમ આવે. પહેલાં ઈ રેઝ ટુ એક્સ વાળું સૂત્ર આવે. પહેલાં ઈ રેઝ ટુ એક્સનું સૂત્ર એટલે એના પ્રમાણે ઈ રેઝ ટુ જે પણ હોય એઝ ઇટ ઇઝ એક્સ log એક્સ ગુણ્યા અને સાંકળ નિયમ પ્રમાણે એટલે પહેલાં આધારનું વિકલન થઈ ગયું, હવે ઘાતનું વિકલન એટલે એક્સ log એક્સનું વિકલન એટલે ગુણ્યા ડી બાય ડીએક્સ ઓફ એક્સ log એક્સ. ઓકે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ એટલે કે ઈ રેઝ ટુ એક્સ log એક્સ. ઓકે, ગુણ્યા ગુણ્યા હવે જોજો આમાં શું થયું? સૌથી પહેલાં ખબર પડી ને કે ગુણધર્મ વાપર્યા પછી log એપ્લાય નથી કર્યું, ડાયરેક્ટ ડીવાય બાય ડીએક્સ કર્યું છે અને પછી એમાં સાંકળ નિયમ એપ્લાય થયો છે. અને આ મેથડમાં કેવું હતું કે અહીંયા 1/y આવતા હતા એટલે 1/y ને મારે સામે લઈ જવા પડેલા
જેથી ડીવાય બાય ડીએક્સ મળ્યું હતું આપણને, રાઈટ. જ્યારે આમાં ડાયરેક્ટ તમને ડીવાય બાય ડીએક્સ મળે છે. ઓકે, રાઈટ. હવે ગુણ્યા આ જે છે ને એક્સ લોગ એક્સ, એ ઓલરેડી મેં અહીંયા શોધેલું છે, આ રહ્યું, એનો આન્સર આ રહ્યો 1 પ્લસ લોગ એક્સ. એટલે હું અત્યારે અહીંયા હું સ્ટેપ રિપીટ કરતો નથી, હું અત્યારે ડાયરેક્ટ લખી દઉં છું એ 1 પ્લસ લોગ એક્સ. હવે ઈ રેઝ ટુ એક્સ લોગ એક્સ એ તમે એકચ્યુઅલમાં કોના માટે લખેલું છે? આ કોના માટે લખેલું છે? આ એક્સ રેઝ ટુ એક્સના સ્થાને જ મેં આ લખેલું છે કે નહીં? એટલે ફાઇનલ આન્સરમાં પાછું ઈ રેઝ ટુ એક્સ લોગ એક્સની જગ્યાએ આ એક્સ રેઝ ટુ એક્સ લખી દેવાનું. એક્સ રેઝ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ લોગ એક્સ. ઓકે, હવે તમે જુઓ તો આન્સર બંને સેમ આવ્યા કે નહીં? હા, કોઈ ફરક પડ્યો છે આન્સરમાં? બરાબર કે નહીં? હા, આ આન્સર પણ એનો એ જ છે, સેમ જ છે. બરાબર કે નહીં? ઓકે, કોઈ આન્સરમાં ફરક પડતો નથી મેથડ બદલાય તો. વિકલનમાં મેથડ બદલો, આન્સરમાં કોઈ જ ફરક પડતો નથી દોસ્તો. ઓકે, આ બે રીત છે. હું એમાં તમને કોઈ એવું ઇન્સિસ્ટ નથી કરતો કે તમે રીત 1 વાપરો કે રીત 2 વાપરો. તમને જે પણ અનુકૂળ પડે એ તમે વાપરી શકો છો. ઓકે, હું મારી પોતાની આદત કે મને જે વધારે કમ્ફર્ટેબલ છે એ હું કહું તો હું રીત 1નો ઉપયોગ વધારે કરું છું, હું રીત 2નો ઉપયોગ ઓછો કરું છું. ઓકે, પણ તમને એવું ના થવું જોઈએ કે ભાઈ સારે કીધું છે એક એટલે આ જ વાપરો. તમને આ કમ્ફર્ટેબલ હોય, ગો ફોર ઇટ, નો પ્રોબ્લેમ. બરાબર. આ એકદમ બેઝિક દાખલો છે એટલે કદાચ તમને સરળ લાગતું હોય. ક્યારેક કોઈ થોડો વધારે ઓકવર્ડ દાખલો આવશે ને તો એ વખતે પછી આ મેથડમાં સાંકળ નિયમમાં જો કશું ચૂકી ગયા ને તો પ્રોબ્લેમ થઈ જશે. અહીંયા સાંકળ નિયમ આવશે પણ આની ફાયદો શું છે ખબર છે? કે આમાં દર વખતે આ લોગ વાય જ હોય, ફિક્સ જ, કારણ કે સ્ટાર્ટિંગ રકમ તો વાયથી આપેલું જ હશે એટલે લોગ વાય જ હોય. અને લોગ વાયનું વિકલન હંમેશા ફિક્સ જ, એટલે તમે 10 દાખલા ગણો ને, 10 દાખલામાં આ સેમ જ આવે, 1/y ડીવાય બાય ડીએક્સ જ આવે. એટલે આમ ગોખવા જેવું થઈ જાય પ્રેક્ટિસ, કે ગોખવા જેવું મતલબ કે એટલું યાદ રહી જાય કે લોગ વાય 1/y ડીવાય બાય ડીએક્સ. આમાં શું છે કે દર વખતે ડીવાય બાય ડીએક્સ તો ઠીક છે પણ આ બાજુ પછી રકમ પ્રમાણે બધું ધ્યાન રાખવું પડે છે. બીજો કોઈ પ્રોબ્લેમ નથી. ખ્યાલ આવે છે? રાઈટ. ઓકે, હવે બીજું એક આમાં નોંધમાં તમને આપી દઉં છું કે લોકો શું ભૂલ કરે છે. હા, ઇમ્પોર્ટન્ટ નોંધ. ઓકે, આ જે છે y બરાબર એક્સ રેઝ ટુ એક્સ, હા, એ બેઝિક દાખલો છે તો મેં તમને કહ્યું. પણ હવે મેં આ સવારના લેક્ચરમાં તમને કીધેલું કે આને છે ને છોકરાઓ આ બે સૂત્રો સાથે કમ્પેર કરી દે છે. એક તો એક્સ રેઝ ટુ એન સૂત્ર અને બીજું એ રેઝ ટુ એક્સ સૂત્ર. મેં સવારમાં કહેલું છે. ઓકે, હા, આ એક્સ રેઝ ટુ એનનું વિકલન થાય છે એન ઇન્ટુ એક્સ રેઝ ટુ એન માઇનસ 1 અને આનું વિકલન થાય છે એ રેઝ ટુ એક્સ ઇન્ટુ લોગ એ. આવું છે. હવે આ બેમાંથી એક પણ સૂત્ર અહીંયા લાગતું નથી આમાં. બરાબર છે. આ જે રકમ છે એમાં બાજુના આ બંનેમાંથી, બરાબર છે, બાજુના બંનેમાંથી કોઈ પણ સૂત્ર લાગશે નહીં. કેમ નથી લાગતા એનું કોઈ રીઝન ખબર છે? એ પણ મેં સમજાવ્યું હતું. કોઈ સૂત્ર લાગુ ના પડે. એનું રીઝન શું છે ખબર છે? એ મેં કહેલું કે આમાં આધાર છે એક્સ એટલે ચલ, ઘાત એન એટલે અચલ. આમાં આધાર એ એટલે અચલ અને ઘાતમાં ચલ. તો આમાં શું થયું? ચલની ઘાતમાં અચલ, અહીંયા થયું અચલની ઘાતમાં ચલ. જ્યારે રકમ આપી છે એમાં શું પ્રોબ્લેમ છે? ચલની ઘાતમાં ચલ છે, બંને ચલ છે એક્સ એક્સ. તો ના આ સૂત્ર વાપરી શકો ના આ સૂત્ર વાપરી શકો, સમજી લેજો. બરાબર છે? ઓકે, આ બહુ જ અગત્યની વસ્તુ છે. માની લો કે મેં આ સૂત્ર વાપર્યું તો શું થાય એ પણ મેં લખીને બતાવ્યું હતું કે જો એક્સ રેઝ ટુ એક્સ વાપરો, ધારો કે તમે એક્સ રેઝ ટુ એક્સ વાપરો ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેઝ ટુ એક્સ અને એમાં હું આ સૂત્ર વાપરું તો એન ઘાતમાં એક્સ છે અને આ સૂત્ર વાપરો તો શું થાય? એક્સ ઇન્ટુ એક્સ રેઝ ટુ એક્સ માઇનસ 1. અને છોકરો ખુશ થઈ જાય કે મને સૂત્ર આવડી ગયું.
પણ એકચ્યુઅલમાં જુઓ તો આ તમે શું કર્યું ખબર છે, એનની બદલે એક્સ લીધા, આ સૂત્ર વાપર્યું, રાઈટ. શું લોચો પડ્યો ખબર પડી? એકચ્યુઅલમાં આમાં ઘાતાંકનો સરવાળો કરો, પેલો ઘાતોનો, અહીંયા એક્સની એક ઘાત અને એક્સ -1, તો -1 + 1 ઉડી ગયા, તો શું વધ્યું? એક્સની એક્સ જ વધી, મતલબ x⁻x જ છે. આ વિકલન થયું જ નથી દોસ્તો. ખ્યાલ આવ્યો કે નહીં? હા, એટલે આ પણ મેં સમજાવેલું, એ પણ ફરીવાર હું રિપીટ કરી દઉં છું. આમ તો આ બધું સવારે આ તો બધું રેકોર્ડિંગ મને લાગે છે થયેલું છે, પછીનો રેકોર્ડિંગમાં કંઈક પ્રોબ્લેમ થયેલો, પણ હું આખો વિડીયો જ ફરીવાર યુટ્યુબ પર અપલોડ કરી દઉં છું. ઓકે, રાઈટ. ત્યાર પછી બીજો એક દાખલો પણ આપણે જોયેલો સવારમાં, બરાબર, એ પણ હું અત્યારે લઈ લઉં છું. હવે એ છે y = sin x ની x ઘાત, તો dy/dx શોધો. ઓકે, આવો પ્રશ્ન છે. હવે આમાં શું કરવાનું? સૌથી પહેલું બંને બાજુ log એપ્લાય કરું, log y. તો હવે હું ડાયરેક્ટ લખું, આગળ સમજાવી રીતે ઘાત હોય ને, જ્યારે log એપ્લાય કરો ને એટલે ઘાત હંમેશા આગળ સહગુણકમાં આવી જાય, એટલે x log of sin x થઈ જાય. ઓકે, પેલું ઘાત ખરેખર sin x ની x ઘાત છે, પણ એ ઘાત છે એ લોગના ગુણધર્મ પ્રમાણે આગળ આવી જાય. તમે આવું ડાયરેક્ટ સ્ટેપ લખી શકો છો, નો પ્રોબ્લેમ. ઓકે, અને પછી આના પછી આનું બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરો. ઓકે, એટલે કે d/dx of log y = d/dx of log of sin x, રાઈટ. તો માટે આનું હવે આગળ ગણવી રીતે 1/y dy/dx. ઓકે, x log sin x, સોરી. હવે આમાં ગુણાકારનો નિયમ આવે, x એમનું એમ, પછી log of sin x તો સાંકળ નિયમ. પહેલાં કોનું વિકલન થાય? લોગનું. તો લોગનું શું થાય? 1/sin x થાય ને, કે sin x એઝ ઇટ ઇઝ જ મૂકવાના, ગુણ્યા sin x નું વિકલન કરવાનું એટલે cos x, એટલે સાંકળ નિયમ પૂરો થયો. હવે વત્તા, હવે બીજું પદ એમનું એમ, એટલે કે log of sin x એમના એમ, અને ગુણ્યા x નું 1. ઓકે, બરાબર. તો ફાઇનલી આ શું થયું? અહીંયા cos x / sin x, એટલે આ થયું x cot x થયું, અને આ થઈ ગયું log sin x. બ્રેકેટ કરો કે ના કરો વાંધો નથી. અને માટે dy/dx = ઓકે, dy/dx = તો હવે 1/y ને સામે લઈ જવાના, એટલે y ઇન્ટુ આ જે પણ પદ હોય એઝ ઇટ ઇઝ, બરાબર. અને પાછી જે રકમ છે y એ yના સ્થાને મૂકી દેવાની, બરાબર. તો sin x x અને ઇન્ટુ પછી આ જે પણ હોય એ તમારો થઈ ગયો ફાઇનલ જવાબ, x cot x વત્તા log of sin x. બરાબર છે? ઓકે, ક્લિયર થાય છે એટલું? આ થયો આપણો આન્સર. આ આન્સર થઈ ગયો દોસ્તો, બરાબર. તો આ એક રીત થઈ. બીજી રીત હું ગણતો નથી, સવારે પણ મેં તમને HWમાં જ આપેલી હતી કે બીજી રીતમાં તમારે શું કરવાનું? પેલું e⁻² વાપરવાનું. e⁻² પ્રમાણે શું કરવાનું કે જે પણ રકમ છે એને આ sin x, આ જે છે રકમ y = sin x⁻x છે, તો એને તમારે કઈ રીતે લખી દેવાની? y = e⁻ log of sin x⁻x. હવે આ x આગળ આવી જાય એટલે આ વચ્ચેનું સ્ટેપ જે છે હું અત્યારે બતાવી રહ્યો છું, તમે નહીં બતાવો તો ચાલશે. એટલે કે y = e⁻x log sin x. આ રીતે લો, અને પછી તમે આને જાતે હોમવર્કમાં પૂરું કરજો. આગળ આ રીત પ્રમાણે હોમવર્કમાં ગણવું. ખ્યાલ આવે ને?
આગળ જે બીજી રીત પ્રમાણે ગણ્યું ને એ પ્રમાણે તમારે આને હોમવર્કમાં ગણવાનું રહેશે દોસ્તો. ઓકે, બરાબર ને? ક્લિયર થાય છે? ઓકે, તો અહીંયા સુધીનું તો મને ખ્યાલ છે કે આ વિડીયો છે ને એ તમારો ક્લિયર હતો. આના પછીનો જે પ્રોબ્લેમ હતો, બરાબર, એ હવે હું લઉં છું. રાઈટ, ધ્યાન આપજો. ચાલો હવે અહીંયા આપણે બોર્ડ ઉપર ધ્યાન આપજો. હા, હવે અહીંયાથી આ જે સ્ક્રીનશોટ હતો એ સ્ક્રીનશોટમાં કંઈ ઓડિયોનો પ્રોબ્લેમ થયો છે, એ શું થયું છે મને બહુ ખ્યાલ આવ્યો નથી. રાઈટ, એમાં કંઈ બીજા અવાજો રેકોર્ડ થયેલા, એટલે મેં ઓલરેડી લખેલું હતું, એટલે હું હવે તમને આમાંથી જ એક્સપ્લેન કરી દઉં છું. અહીંયા ધ્યાન આપજો ખાસ. ઓકે, હવે આપણે છેલ્લે જે દાખલો ગણ્યો એ હતું sin x ની x ઘાત, sin x ની આખાની x ઘાત. હવે એ જ દાખલો છે, એમાં જો મેં રકમમાં શું ચેન્જ કર્યું છે હવે ધ્યાન આપજો તો y બરાબર sin of x raised to x. પહેલામાં આખું sin x નો કૌંસ હતો અને એની x ઘાત હતી, એની બદલે હવે અહીંયા sin x raised to x, એટલે એકચ્યુઅલમાં જો મારે બ્રેકેટ કરવો હોય તો બ્રેકેટ મારે ખાલી આ જ થાય, sin x sin of x raised to x જ થાય. ઓકે, હા, એટલે હવે મેં સવારે પણ કહેલું, ફરીવાર કહું છું કે જેને કૌંસનું મહત્વ નથી ને, હા, લાઈફમાં કેટલા એવા છે કે ભાઈ કૌંસ તો સમજી આવે, કૌંસ ના કરો તો શું ફેર પડે, અને કૌંસના માર્ક્સ જ્યારે મેં કાપ્યા હોય ને, હા, ત્યારે બૂમો પાડતા હોય, મને ના કહી શકે, પાછળ બૂમો પાડે કે કૌંસ નહોતો કર્યો ને સાહેબે અડધો માર્ક્સ કાપી દીધો. પણ કૌંસનું શું ઇમ્પોર્ટન્સ છે એ તમને હવે અહીંયા જે દાખલાઓ ગણું છું ને એમાં તમને ખબર પડશે કે એની રિયલાઇઝ થશે. હવે આ દાખલો તમને ઓલમોસ્ટ આગળ દાખલો ગણ્યો એવી જ રકમ લાગે, પણ ફરક છે, જમીન આસમાનનો ફરક છે. પહેલામાં sin x ની આખાની x ઘાત હતી, જ્યારે અહીંયા ખાલી x ની x ઘાત છે, એટલે sin ની કોઈ ઘાત છે જ નહીં, એટલે sin of x raised to x છે. તો પહેલામાં શું કરેલું કે આપણે બંને બાજુ સ્ટાર્ટિંગમાં log લીધેલું, તો અહીંયા હું log નથી લેતો, આપણે સીધું જ આનું મેં dy by dx કર્યું. જો બંને બાજુ d by dx. ઓકે, હા, હવે બંને બાજુ d by dx કરો એટલે કે d by dx of sin of x raised to x. આમાં સાંકળ નિયમ લાગ્યો, સાંકળ નિયમ પ્રમાણે શું થશે, પહેલા sin નું, તો sin નું શું થાય, cos, એટલે કે cos of x raised to x into d by dx of x raised to x, એ સાંકળ નિયમ મુજબ આવ્યું. બરોબર, હવે આ x raised to x નું વિકલન મેં કહ્યું એકદમ બેઝિક દાખલો છે, એનું તમારે ડાયરેક્ટ લખી દેવાનું કે ભાઈ x raised to x નું x raised to x into 1 plus log x, અને બ્રેકેટમાં બતાવી દેવાનું કે આ આપણી પાસે છે. આના સ્ટેપ્સ નહીં બતાવો ને તો કોઈ માર્ક્સ કટ થવાના નથી. ઓકે, ડોન્ટ વરી. એટલે x raised to x into 1 plus log x સીધું લખી દેવાનું, એટલે dy by dx બરાબર આ એનો આન્સર પતી ગયું. જો ફાઇનલ આન્સર. તો આ દાખલો છે કમ્પેરેટિવલી કેવો થયો, ઈઝી થઈ ગયો કે નહીં? પેલા દાખલા કરતા આ તમને સરળ લાગશે, બરાબર કે નહીં? ઓકે, પણ કૌંસનું ઇમ્પોર્ટન્સ તમને ખ્યાલ આવશે. બંને દાખલાઓમાં શું કન્ફ્યુઝન થઈ શકે, જાતે દોડના થઈને આપણે કૌંસ બનાવી નહીં દેવાનો કે ભાઈ સર પેપરમાં કૌંસ ભૂલી ગયા હતા એટલે મેં કૌંસ બનાવીને ગણ્યો, આવું ના કરતા. ઓકે, હા, કૌંસ હોય તો જ કૌંસ પ્રમાણે, કૌંસ ના હોય તો એ પ્રમાણે વિચારવાનું. ધ્યાન આપજો ખાસ. ચલો હવે નેક્સ્ટ દાખલો જોજો. હવે શું છે, અહીંયા મેં આ રીતના કૌંસ આપ્યો જ છે, y બરાબર કૌંસમાં x raised to x અને એની x ઘાત. ઓકે, હવે એના બરાબર મેં આ લખી કાઢ્યું. બોલો આ કેવી રીતે લખ્યું, x raised to x square. આ હું ક્યાંથી લાવ્યો, તો એના માટે મેં બ્રેકેટમાં એક ગુણધર્મ લખ્યો છે ઘાત ઘાતાંકનો. શું છે ઘાત ઘાતાંકનો ગુણધર્મ દોસ્તો? યાદ છે કે ઘાતની ઘાત હોય તો ઘાતોનો ગુણાકાર થાય. ખબર છે કે a raised to m raised to n તો a raised to mn થાય, એટલે કે ઘાતની ઘાત હોય તો ગુણાકાર થાય. એવી રીતે m ગુણ્યા n, એવી રીતે અહીંયા x ગુણ્યા x, તો x ગુણ્યા x એટલે શું થાય, x સ્ક્વેર. ખબર પડી? એટલે આમાં જો આ કૌંસ છે તો હું આ કરી શક્યો, આ કૌંસ ના હોય તો હું આ ના કરી શકું. ધ્યાન આપજો. હા, એટલે શું થયું, x raised to x સ્ક્વેર થઈ ગયું. ઓકે, હવે આમાં બંને બાજુ
મેં log એપ્લાય કર્યા, બંને બાજુ મેં શું કર્યું છે? log એપ્લાય કર્યા. ઓકે, હવે log એપ્લાય કર્યા પછી હવે આમાં ઘાતમાં શું આવ્યું? x સ્ક્વેર ઘાતમાં આવ્યું છે. તો x સ્ક્વેર જે ઘાત આવી ને એ x સ્ક્વેર આપણે આગળ લઈ લીધી, આખું x સ્ક્વેર ઘાત છે એ આગળ આવી ગઈ, એટલે x સ્ક્વેર log x થયું. કરેક્ટ? હવે log ઓફ y નું વિકલન, બંને બાજુ x ની સાપેક્ષે, તો log ઓફ y નું શું થાય? 1/y dy by dx. આ ફિક્સ જ છે. આ બાજુ ગુણાકારનો કાર્ય નિયમ, તો એના પ્રમાણે શું થશે? આ x સ્ક્વેર એમનું એમ, log x નું 1/x વત્તા log x એમનું એમ અને x સ્ક્વેર નું શું થશે? 2x. બરાબર? ઓકે, હવે આનું સાદુરૂપ, તો 1/y ને મેં સામે લઈ લીધા એટલે dy by dx ને કરતા બનાવ્યું. અહીંયા x ઉડી ગયા. ઓકે, એટલે x પ્લસ આ 2x ને મેં આગળ લખી કાઢ્યા છે એટલે 2x log x અને y અહીંયા આવી ગયા. ઓકે, હવે પાછું y જે રકમમાં હતું ને એ y મારે મૂકી દેવાના, પણ મેં આની બદલે આ મૂક્યા છે. તમે ગમે તે મૂકી શકો, મેં આ મૂક્યા છે x raised to x સ્ક્વેર. અને બીજું હજુ શું છે કે આમાં જેટલું પણ સાદુરૂપ થાય ને એટલું સાદુરૂપ કરવાનું. એટલે આમાંથી મેં x સામાન્ય લીધા. જો એ x બાર કોમન કાઢ્યા બ્રેકેટમાં, એ x કોમન કાઢો એટલે હવે અંદર શું વધ્યું? તો કે 1 પ્લસ 2 log x થયું. શું થયું? 1 પ્લસ 2 log x. ઓકે, હવે અહીંયા આ કેવી રીતે આવ્યું પાછું? આ x સ્ક્વેર પ્લસ 1 કેવી રીતે આવ્યું? તો કે અહીંયા x ની x સ્ક્વેર ઘાત ગુણ્યા x ની 1 ઘાત, તો આધાર સરખો હોય તો ઘાતોનો સરવાળો થાય ને, એટલે ફરી પાછું આ x સ્ક્વેર પ્લસ 1 ઘાતોનો સરવાળો થઈ ગયો અને અંદર જે હતું એ તો હતું જ. તો આ થયો તમારો ફાઇનલ જવાબ. ક્લિયર થાય છે? ઓકે, અચ્છા, હવે જો જે કૌંસની ઇમ્પોર્ટન્સ નથી આપતા એના માટે ફરીવાર વોર્નિંગ બેલ. આ દાખલો જુઓ, આ દાખલાની રકમ વાંચો, આ દાખલાની રકમ વાંચો. આમાં છે x રેઝ ટુ x કૌંસમાં અને રેઝ ટુ x. અહીંયા મેં શું રકમ આપી છે? y બરાબર x રેઝ ટુ x. એનો મતલબ કે આમાં મેં ક્યાંય બ્રેકેટ આપ્યો નથી. કરેક્ટ? તો જ્યારે મેં બ્રેકેટ ના આપ્યો હોય તો સમજી લેજો આપણે જાતે કે ભાઈ સર આ દાખલા પ્રમાણે મેં તો કૌંસ કરીને ગણી કાઢ્યો, તો એવું ના ચાલે. અહીંયા તો આ કૌંસ આપેલો હતો એટલે આપણી પાસે કોઈ આર્ગ્યુમેન્ટ નથી. જે કૌંસ આપ્યો છે એ પ્રમાણે જ ગણવાનું છે. પણ જો કૌંસ ના આપે, આવું જ્યારે ઘાતાંકીયમાં કૌંસ ના આપે ને મારે જો કૌંસ કરવો હોય તો ખાલી આધારનો જ કૌંસ થાય. યાદ રાખજો, ખાલી કોનો કૌંસ કરાય? આધારને જ બ્રેકેટમાં લખાય. મતલબ x ને મેં કૌંસમાં લખ્યા અને રેઝ ટુ x રેઝ ટુ x, x રેઝ ટુ x રેઝ ટુ x. એટલે આ પદ અને આ પદ એમાં જમીન આસમાનનો ફરક છે. અહીંયા x રેઝ ટુ x સ્ક્વેર છે, જ્યારે અહીંયા x રેઝ ટુ x રેઝ ટુ x છે. એટલે આને ને આને કોઈ પણ નાવા નીચોવાનો પણ સંબંધ નથી. આ દાખલાને અને આ દાખલાને કોઈ રિલેશન નથી, કોઈ કનેક્શન નથી. સાંભળી લેજો, માત્ર અને માત્ર બ્રેકેટના ડિફરન્સથી શું ફરક પડે છે આના માટે જ મેં આ દાખલા લીધા છે અત્યારે. ઓકે, 5.5 સ્વાધ્યાય મેં આજે લીધું નથી. ઓકે, ચાલો હવે બંને બાજુ મેં શું કર્યું? log એપ્લાય કર્યા. એ આપણી ફિક્સ મેથડ છે, log એપ્લાય કર્યા. એટલે હવે ઘાત આગળ આવી તો ઘાત શું થઈ ગઈ? x રેઝ ટુ x આગળ આવ્યા. અહીંયા log લીધો તો આગળ શું આવ્યા હતા? x સ્ક્વેર log x. અહીંયા આગળ શું આવી ગયું? x રેઝ ટુ x log x. જો કેટલો ફરક પડ્યો. હા, બરોબર કે નહીં? પછી વિકલન x ની સાપેક્ષે એટલે 1/y dy by dx. બરોબર? અહીંયા હવે ગુણાકારનો નિયમ, તો ગુણાકારના નિયમ પ્રમાણે પહેલું પદ એમનું એમ, બીજાનું વિકલન એટલે log x નું 1/x થાય વત્તા log x એમનું એમ અને પહેલાનું વિકલન. તો પહેલાનું વિકલન એટલે x રેઝ ટુ x નું વિકલન મેં ડાયરેક્ટ લખી દીધું છે અહીંયા દોસ્તો. રાઈટ? અને તમારે બહુ તો ત્યાં શું કરવું પડશે? કે બ્રેકેટમાં રિઝનિંગમાં આપી દેવું પડે, કારણ કે આમ કરી અને ત્યાં તમારે કારણમાં બ્રેકેટમાં આપી દેવાનું કે ભાઈ x રેઝ ટુ x નું આવું x રેઝ ટુ x ઇન્ટુ 1 પ્લસ log x વિકલન છે. આટલું લખી દેવાનું. એ સ્ટેપ્સ આપણે બચાવી લેવાના. ઓકે, બરોબર? ત્યાર પછી dy by dx એટલે આ 1/y ને સામે લીધા
પછી બધું જે પણ સાદુરૂપ થાય એ પ્રમાણે આ છેદમાં એક્સ છે, ઉપર એક્સ રેસ ટુ એક્સ છે, તો છેદને અંશમાં લઈ જાઓ તો ઘાતોની બાદબાકી થાય ને, એટલે એક્સ રેસ ટુ એક્સ માઇનસ 1 થયું. પછી વત્તા આ જે કૌંસ છે ને એ કૌંસને પણ મેં ખોલી કાઢ્યો છે દોસ્તો. આમાં એક સાથે આપણે જ્યારે લાંબો દાખલો હોય ને તો થોડા સ્ટેપ બચાવી શકો. તો આ બ્રેકેટ ખોલી કાઢો એટલે 1 સાથે આ ગુણાયું, 1 સાથે આ ગુણ્યું, એમાં મેં એક્સ રેસ ટુ એક્સ ને પહેલા લખ્યા છે, એટલે એક્સ રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ એક્સ વત્તા, ઓકે, વત્તા પાછું આ એક્સ રેસ ટુ એક્સ ઇન્ટુ અહીંયા log x અને log x, એટલે log x ઇન્ટુ log x, તો શું થયું? log x નો હોલ સ્ક્વેર. ઓકે, log x નો આખાનો, log x ગુણ્યા log x, એટલે log x નો આખાનો સ્ક્વેર થયો છે. ધ્યાન આપજો, ઘણા આવું કરે છે, ઘણા આવી રીતે લખે, જો log સ્ક્વેર x, હા, ઘણા કલાકારો આવી રીતે લખી કાઢે log સ્ક્વેર x, જેવી રીતે આપણે પેલું sin સ્ક્વેર x, tan સ્ક્વેર x, હા, cos સ્ક્વેર x લખે ને, તો log આવે ને તો log સ્ક્વેર x લખે. પણ યાદ રાખજો દોસ્તો, લોગમાં આવું કોઈ રૂલ કે કશું છે જ નહીં, log સ્ક્વેર x લખાતું જ નથી, સાંભળી લેજો. એટલે એ log x નો હોલ સ્ક્વેર તમારે એઝ ઇટ ઇઝ log x નો હોલ સ્ક્વેર જ લખવો પડે. ઓકે, બરાબર, રાઈટ. હવે આ તો પતી ગયું છે સાદુરૂપ, પણ જો તોય કેટલો એક સ્ટેપ આગળ કેવી રીતે જાય છે. એક તો y ની કિંમત મૂકી, એટલે x રેસ ટુ x. પછી આ બધા પદોમાંથી મેં સામાન્ય લીધું, તો x ની x માઇનસ 1 ઘાત મેં કોમન લીધી, કારણ કે જો નાની ઘાત કોમન આવે ને, અહીંયા x ની x ઘાત છે, અહીંયા x ની x ઘાત છે, અહીંયા x ની x માઇનસ 1 ઘાત છે, એટલે નાની ઘાત સામાન્ય લીધી, એટલે x ની x માઇનસ 1 ઘાત સામાન્ય લીધી મેં. બરોબર, ઓકે. હવે અંદર શું વધ્યું એ લખી કાઢો, એટલે આપણો આન્સર. તો આ કોમન આવી ગયું, એટલે 1. આ બધામાંથી, બંને પદોમાંથી x ની x માઇનસ 1 ઘાત કોમન લઈ લીધી, એટલે અંદર શું વધ્યું? ખાલી અહીંયા x વધ્યો, એટલે x log x વધ્યું. આમાં પણ x વધ્યો, એટલે x log x નો હોલ સ્ક્વેર. તો આ આપણો થયો ફાઇનલ જવાબ. ઓકે, હવે આ જ દાખલો તમારે બીજી રીતે ગણવો હોય તો મેં એને અહીંયા લખી રાખ્યું છે, સ્ક્રીનશોટમાં પણ તમને ઓલરેડી મોકલેલું છે. ઓકે, કે e રેસ ટુ x ઇન્ટુ log x લો, અને પછી આમાં log નહીં લેવાનું, બંને બાજુ ડાયરેક્ટ dy બાય dx કરી સાંકળનો નિયમ લગાવીને. તમને બેમાંથી જે રીત અનુકૂળ પડે એપ્લાય કરજો, એ હું કહેતો જ નથી કે log વાળી રીત કરો. હા, બરોબર. મને વધારે કમ્ફર્ટેબલ, મને ટેવ પડી ગઈ છે કે હું logથી વધારે ગણતો હોઉં છું, કારણ કે ઘણા દાખલા એવા આવશે કે જેમાં logથી જ થશે, તો પછી બે રીતો શું કામ, એટલે પછી હું logનો વધારે ઉપયોગ કરું છું. બાકી તમને જે ફાવે, નો પ્રોબ્લેમ. ઓકે, તો આજે એટલું રાખીએ છીએ. હા, 5.5 સ્વાધ્યાય. આમ તો તમે જાતે પણ હવે પ્રયત્ન કરશો ને તો ઘણા બધા દાખલાઓ તમને ફાવશે, પણ છતાં એવું નથી કહેતો કે જાતે પ્રયત્ન કરો, થાય તો ઠીક છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 5.5 સ્વાધ્યાય લેવાના છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ. આ ફરી પાછું હું રીપોસ્ટ કરું છું, કારણ કે પેલો વિડીયો મેં ડિલીટ કરી દીધો છે, એમાં કંઈ પ્રોબ્લેમ હતો જ. હા, થેન્ક્સ ટુ જબરસન. ઓકે, એના કારણે, નહીં તો મને તો ખબર જ નથી, મેં તો જવા દીધું હોત. ઓકે, રાઈટ. સો થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.